કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણનો ભાગ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એકચલ સુરેખ સમીકરણના આ ચેપ્ટરમાં તમે જે શીખવાના છો તે જોઈ લો. તો સૌથી પહેલાં શીખશો કે એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, બરાબર? એટલે એની તમને સમજ આપવામાં આવશે. ત્યારબાદ તેવા સમીકરણનો ઉકેલ કોને કહેવાય, એટલે કે બીજ કોને કહેવાય તે સમજાવવામાં આવશે અને ઉકેલ શોધવાની રીત શીખવાડવામાં આવશે. ત્યારબાદ વિવિધ પ્રકારના કૂટ પ્રશ્નો, વ્યવહારુ દાખલા તમને શીખવાડવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે એકચલ સુરેખ સમીકરણની સમજ. તેના માટે તમે પહેલાં બેઝિક પદાવલીઓ કોને કહેવાય તે જુઓ. તો 5x 2x - 3 3x + y 2xy + 5 xyz + x + y + z અને x² + 1 y + y². આ બધી બેઝિક પદાવલીઓ છે, જેમાં આમાં એક જ પદ છે, એક પદી છે, આ દ્વિપદી છે, આ પણ દ્વિપદી છે, આ પણ દ્વિપદી છે, 3 દ્વિપદી છે, એક પદી છે, પછી આ ચતુર્પદી છે, આ દ્વિપદી છે. બધામાં શું છે? આમાં એક જ ચલ છે, આમાં 2 ચલ છે, આમાં પણ 2 ચલ છે, આમાં x y અને z એટલે 3 ચલ છે. આ બધામાં જે બી ચલ છે એમાં બધામાં ઘાતાંક 1 1 છે, અહીંયા ઘાતાંક 2 છે. તો આ બધી બેઝિક પદાવલી કહેવાય. એક પદી હોય, દ્વિપદી હોય, ત્રિપદી હોય, ચતુર્પદી હોય, એક ઘાતાંક હોય, 2 ઘાતાંક હોય, બરાબર? એટલે કહેવાનો મતલબ બેઝિક પદાવલીઓ કહેવાય. હવે એના પછી જુઓ એકચલ સુરેખ પદાવલી કોને કહેવાય. બંનેમાં ફરક શું છે? પદાવલી તો સરખું જ છે, સુરેખ શબ્દ આવ્યો, એકચલ શબ્દ આવ્યો, બરાબર? તો એના ઉદાહરણ જુઓ. 2x, તો આ 5x અને 2x એકચલ સુરેખ પદાવલી કહેવાય. સુરેખ કેમ? ચલ 1 હોય અને ઘાતાંક 1 હોય. અને સુરેખ માટે ખાલી ચલનો ઘાતાંક 1 હોવો જોઈએ, એટલે એને સુરેખ પદાવલી કહેવાય. અને એક જ ચલ છે x. પછી આ બીજું ઉદાહરણ જુઓ. એક જ ચલ છે અને જે ચલ હોય એની ઘાતાંક 1 હોવી જોઈએ, કોઈ ઘાતાંક ના હોય એટલે એક ઘાતાંક કહેવાય. ત્રીજું ઉદાહરણ જુઓ. ચલ એક જ છે, ઘાતાંક 1 છે. ઘાતાંક 1 એટલે સુરેખ અને ચલ 1 છે એટલે એક ચલ અને પદાવલી છે. તો આ રીતે આ ચોથું ઉદાહરણ જુઓ, પાંચમું ઉદાહરણ જુઓ. બધામાં એક એક જ ચલ છે. આમાં x છે ચલ, આમાં પણ x ચલ છે, આમાં y ચલ છે, આમાં z ચલ છે, આમાં x ચલ છે. આમાં ચલની આગળ ઋણ છે, ચલની આગળ ધન છે. અહીંયા ચલ કૌંસમાં છે અને બહાર સમય સંખ્યા 5/4 વડે ગુણેલું છે. તો આ બધી વિવિધતા છે. તો એકચલ સુરેખ પદાવલી જોયું, પણ આપણે સમજવાનું છે એકચલ સુરેખ સમીકરણ. સમીકરણ કેવી રીતે બને છે તેના માટે જુઓ. તો એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જુઓ, અહીંયા એકલું 2x લખ્યું છે, અહીંયા 2x = 24 લખ્યું છે. શું વધારાનું આવ્યું? એક તો બરાબરનું ચિહ્ન આવ્યું. તો બરાબરનું ચિહ્ન એ સમીકરણ માટે જરૂરી છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ હોય તો જ સમીકરણ બને. અને એક જ ચલ છે x અને એક જ ઘાતાંક છે ચલની, એટલે સુરેખ. એટલે આને કહેવાય એકચલ સુરેખ સમીકરણ. એટલે આ બધામાં જ્યાં એક એક ચલ છે એ બધામાં એ બરાબરનું ચિહ્ન મૂકી દો અને જમણી બાજુ કોઈ સંખ્યા લખી દો એટલે એકચલ સુરેખ સમીકરણ થઈ જશે. તો બીજું ઉદાહરણ જુઓ, ત્રીજું ઉદાહરણ જુઓ, ચોથું ઉદાહરણ જુઓ અને પાંચમું ઉદાહરણ જુઓ. બધામાં તમને બરાબરનું ચિહ્ન જોવા મળશે અને બધામાં એક જ ચલ હશે અને ચલની ઘાતાંક પણ એક જ છે. પછી એ ચલનો જે સહગુણક કહેવાય, 2 સહગુણક છે, એ ધન હોય કે ઋણ હોય, બરાબર? ચલ કૌંસમાં હોય કે કૌંસમાં ના હોય, અને એની સાથે સહગુણક પૂર્ણાંક હોય અથવા અપૂર્ણાંક હોય, એ નહીં જોવાનું. જોવાનું એ એક જ ચલ હોવો જોઈએ, એનો ઘાતાંક 1 હોવો જોઈએ અને બરાબરનું ચિહ્ન એટલે સમતાનું ચિહ્ન હોવું જોઈએ. એને એકચલ સુરેખ સમીકરણ કહેવાય, બરોબર? વિદ્યાર્થી મિત્રો, હમણાં તમે જોયું એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય. હવે અહીંયા એકચલ સુરેખ સમીકરણના જુદા જુદા સ્વરૂપો તમે સમજશો. તેના માટે પહેલું સ્વરૂપ જુઓ, ax + b = c. જ્યાં x ચલ છે, બરાબર? એટલે એક જ ચલ છે x અને એની ઘાતાંક 1 છે. a, b અને c 3 સમય સંખ્યાઓ છે. હવે આ 3 સમય સંખ્યાઓમાં આ રેડ કલરથી બતાવ્યું બહુ મહત્વનું છે. અહીંયા b ની જગ્યાએ 0 હોય તો ચાલે, અહીંયા c ની જગ્યાએ 0 હોય તો ચાલે. 0 હોય, ધન હોય, ઋણ હોય, ગમે તે સંખ્યા હોય તો ચાલે. પરંતુ અહીંયા a ની જગ્યાએ 0 ના હોવું જોઈએ. 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોઈ શકે.
તો આ મહત્વની શરતો છે. તો આ એક ચલ સુરેખ સમીકરણનું આ પહેલું સ્વરૂપ છે. હવે એને માટે પહેલું ઉદાહરણ જુઓ કે 3x + 5 = 17. તો એક્સનો સહગુણક 3 એ 0 નથી, એટલે આને એક ચલ સુરેખ સમીકરણનું આ પહેલું સ્વરૂપ છે. પછી આ બીજું ઉદાહરણ, અહીં એક્સનો સહગુણક -8 છે, એટલે એક્સનો સહગુણક ધન હોય કે ઋણ હોય, 0 ના હોવો જોઈએ. બરાબરની ડાબી બાજુ એક્સ હોય કે બરાબરની જમણી બાજુ એક્સ હોય એ મહત્વનું નથી. બરાબર, એક ચલ સુરેખ સમીકરણનું આ પહેલું સ્વરૂપ અને એના બે ઉદાહરણ જોયા. હવે બીજું સ્વરૂપ જુઓ. હવે આ સ્વરૂપમાં અને આ સ્વરૂપમાં શું ફરક છે? અહીંયા એક્સ ખાલી ડાબી બાજુ છે, અહીંયા બરાબરની ડાબી બાજુ પણ એક્સ છે, બરાબરની જમણી બાજુ પણ એક્સ છે, બંને બાજુ એક્સ છે. તો એ ચલ તો એક જ કહેવાય, એક્સ જ ચલ છે એટલે એક જ ચલ છે. A, B, C અને D 4 સમમેય સંખ્યાઓ છે. આ 4 સમમેય સંખ્યાઓમાં અહીંયા 0 હોય તો ચાલે, અહીંયા 0 હોય તો ચાલે. હવે A અને C એ બંને જગ્યાએ એક સાથે 0 ના હોવા જોઈએ. હવે અહીંયા બી 0 હોય ને અહીંયા બી 0 હોય તો 0 × x એટલે 0, એટલે અહીંયા 0 થઈ જાય, અને અહીંયા 0 × x એટલે 0 તો અહીંયા બી 0 થઈ જાય. એટલે x ચલ જ ના રહે. ચલ જ ના રહે સમીકરણમાં તો એને સમીકરણ ના કહેવાય ને ચલ બી ના નથી, એટલે એક ચલ સુરેખ સમીકરણ પણ ના કહેવાય. એટલે એક્સનો સહગુણક 0 હોવો ના જોઈએ કે 0 થવો ના જોઈએ. હવે એટલા માટે શું લખ્યું છે? A is not equal to C. હવે અહીંયા એક્સનો સહગુણક A ની જગ્યાએ ધારો કે 4 હોય એટલે 4x હોય, અને અહીંયા એક્સનો સહગુણક C ત્યાં પણ 4 હોય, તો 4x + 5 ધારો કે બરાબર 4x + 9. તો તમે જુઓ છો કે આ 4x છે, અહીંયા 4x છે, એટલે તમે કહેશો સાહેબ અહીંયા એ સહગુણક જે છે એક્સનો એ પણ 0 નથી, અહીંયા પણ 0 નથી, તો પણ આને સમીકરણ ના કહેવાય. કેમ? હવે આ 4x છે ને આ બાજુ લઈ જશો તો 4x શું થશે? 0x, એટલે x નો સહગુણક 0 થઈ ગયો. એટલે આ શરત બી બહુ મહત્વની છે. એટલે ઉદાહરણ જુઓ તો જો અહીંયા x નો સહગુણક 4 છે તો અહીંયા 7 છે, એટલે A બરાબર C નથી. A અને C સમાન ના હોવા જોઈએ. બરોબર? આ બે ઉદાહરણ. બીજું ઉદાહરણ શું જોયું? આમાં અહીંયા x નો સહગુણક ધન છે 7 અને x નો સહગુણક ધન 4 છે. અહીં x નો સહગુણક ઋણ 2 છે, ઋણ 5 છે. બંને ધન હોય, બંને ઋણ હોય, એક ધન એક ઋણ હોય, એનો વાંધો નથી, પણ A અને C સમાન ના હોવા જોઈએ. બરોબર? તો આ બીજું સ્વરૂપ છે. ત્રીજું સ્વરૂપ જુઓ. હવે આ એક ચલ સુરેખ સમીકરણનું આ ત્રીજું સ્વરૂપ છે. પહેલા સ્વરૂપમાં શું હતું? x એક જ બાજુ હતું. બીજા સ્વરૂપમાં શું હતું? x ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ હતું. આમાં x ખાલી એક જ બાજુ છે, પણ એક અંશમાં છે ને એક છેદમાં છે. બરાબર? તમે 7મા ધોરણમાં એક ચલ સુરેખ સમીકરણ ભણી ગયા તો એ ચેપ્ટરનું નામમાં હતું સાદા સમીકરણો. તો આ સાદા સમીકરણો તમે જે 7મા ધોરણમાં ભણી ગયા તે જ છે. આ 8મા ધોરણમાં તમારે આ બે નવા સ્વરૂપો ભણવાના આવશે. તો આ જે છે સ્વરૂપ ત્રીજું, એમાં ચલ કેટલા છે? તો એક જ ચલ છે x. અહીંયા x હોય અને y હોય તો એને એક ચલ સુરેખ સમીકરણ ના કહેવાય, પણ એક જ ચલ છે x. બીજું A, B, C, D અને K આ 5 સમમેય સંખ્યાઓ છે. એમાં અહીંયા 0 હોય તો ચાલે. A, B, C, D અને K એક સાથે 5 જગ્યાએ 0 ના હોવું જોઈએ. 5 જગ્યામાં 0માં શું થાય કે અહીંયા 0 થઈ જાય એક્સની જોડે, અહીંયા અંશમાં 0 થઈ જાય, અહીંયા છેદમાં પણ 0 થઈ જાય, એટલે સમીકરણનું જ અસ્તિત્વ ના રહે. તો શું શરત છે? A is not equal to CK. આવું કેમ લખ્યું છે અહીંયા? તો એનું કારણ કહી દઉં. માની લો કે A બરાબર 12 છે, C બરાબર 6 છે અને K બરાબર 2 છે. A બરાબર 12 કીધું એટલે અહીંયા 12, અહીંયા 6 કીધું એ 6 અને અહીંયા 2, એટલે 6 દુ શું થઈ ગયું? 12 થઈ ગયું. તો A અને A બરાબર CK થઈ ગયું. તો થશે શું? આ જ્યારે ડાબી બાજુમાં જે છેદ છે એ સાઈડ બદલાઈશું એટલે અંશમાં જશે ગુણાકારમાં. તો અહીંયા 12x છે તો આ બાજુ બી 12x થઈ જશે, અને બંને બાજુ 12x સરખું થશે. તેમાંથી એક 12x જ્યારે તમે ડાબી બાજુ લાવશો તો 12x - 12x 0x થઈ જશે. એટલે ચલનું જ અસ્તિત્વ નહીં રહે. ચલનું જ અસ્તિત્વ ના રહે તો એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. એટલે આ શરત રેડ કલરથી બતાવ્યું છે, બહુ મહત્વનું છે. હવે આના ઉદાહરણ જુઓ. તો પહેલું ઉદાહરણ જુઓ, એક જ ઉદાહરણ આપણે અહીંયા મૂકેલું છે.
તો જુઓ એ 6 છે, હવે અહીંયા 12 છે અને અહીંયા 4 છે, 12 ચોખ્ખું 48, એ 6 ને સાથે સમાન નથી, એટલે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય અને આ એનું ત્રીજું સ્વરૂપ છે. એટલે 1, 2 અને 3 સ્વરૂપ તમને વ્યવહારમાં વધારે જોવા મળશે. આ સિવાયના બી સ્વરૂપો હોય છે. એક્સ વધારે જગ્યાએ પણ હોઈ શકે, પણ મહત્વનું એ છે એક્સનો સહગુણક 0 હોવો ના જોઈએ કે 0 થવો ના જોઈએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, એકચલ સુરેખ સમીકરણની સમજ આપી અને એના જુદા જુદા સ્વરૂપ સમજાયા. હવે એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, બીજ કોને કહેવાય તે સમજો. તેના માટે એની વ્યાખ્યા જોઈ લો. પહેલાં તો સમીકરણના ઉકેલની કે સમીકરણના બીજની વ્યાખ્યા. તો શું કહે છે વ્યાખ્યા, કે જો કોઈ પણ સમીકરણ હોય એ સમીકરણમાં અજ્ઞાત હોય એટલે કે ચલ હોય, એની જગ્યાએ જે કિંમત મૂકીએ અને તે મૂકવાથી સમીકરણની બંને બાજુ એટલે ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યા સમાન થાય, ત્યારે અજ્ઞાતની જે કિંમત તમે મૂકી હોય તે કિંમતને તે સમીકરણનો ઉકેલ અથવા બીજ કહેવાય. તો આ વ્યાખ્યાને સમજવા માટે આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો આ સમીકરણનું એક ઉદાહરણ છે અને આ સમીકરણમાં એક્સ ચલ છે. તો એક્સની જગ્યાએ 1 મૂકીશું, પછી 2 મૂકીશું અને પછી 3 મૂકીશું. તો આ 3માંથી કઈ સંખ્યા મૂકવાથી ડાબી બાજુ 22 અને જમણી બાજુ 22 સમાન થાય છે? તો આપણે પહેલાં 1 મૂકી જોઈએ. તો એક્સની જગ્યાએ 1 મૂક્યું, હવે 5x એટલે 5 ગુણ્યા x એટલે 5 એકા 5 થશે અને 5 + 7 કેટલા થશે? 12. ડાબી બાજુ 12 મળે પણ જમણી બાજુ તો 22 છે. ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સમાન થતી નથી, તો 1 એ આ સમીકરણનો ઉકેલ નથી. હવે 2 મૂકી જોઈએ. તો 5 2 કેટલા થશે? 10. 10 + 7 કેટલા થાય? 17. 17 અને 22 સમાન છે? નથી. તો x બરાબર 2 પણ આ સમીકરણનો ઉકેલ નથી. તો હવે 3 મૂકી જોઈએ. તો એક્સની જગ્યાએ 3 મૂકવાથી શું થશે? 5 તરી 15. 15 + 7 કેટલા થાય? 22. ડાબી બાજુ 22, જમણી બાજુ 22. એવું ક્યારે થયું? એક્સની જગ્યાએ 3 મૂક્યું ત્યારે. તો એક્સની જગ્યાએ જે મૂક્યું 3 તે આ સમીકરણનો ઉકેલ કહેવાય અથવા બીજ કહેવાય. તો તમે આ ઉદાહરણમાં શું જોયું કે આ સમીકરણનો ઉકેલ 3 મળ્યો. એ ધન છે, પૂર્ણાંક છે. તો દરેક સમીકરણમાં એવું હોય ના. અમુક સમીકરણનો ઉકેલ ઋણ પણ મળી શકે, અમુક સમીકરણના ઉકેલ અપૂર્ણાંક પણ મળી શકે. ધન મળી શકે, ઋણ મળી શકે, પૂર્ણાંક મળી શકે, અપૂર્ણાંક મળી શકે. સમીકરણ ઉપર આધારિત છે. તો આ ઉદાહરણથી તમે એ સમજ્યા છો કે સમીકરણનો ઉકેલ કોને કહેવાય. બીજું એ પણ યાદ રાખવાનું કે કોઈ પણ સમીકરણ હોય એકચલ સુરેખ સમીકરણ, તેનો એક જ ઉકેલ મળે. એટલે કે ધારો કે આ 3 મળ્યો તો આ દુનિયામાં તો અસંખ્ય સંખ્યાઓ છે, તો 3 મળ્યો એટલે એ સિવાયની દુનિયાની બધી જ સંખ્યાઓ આ સમીકરણનો ઉકેલ નથી. તો દરેક સમીકરણનો એક અને માત્ર એક જ ઉકેલ મળે. એકથી વધારે ઉકેલ એકચલ સુરેખ સમીકરણમાં ના મળે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ એટલે કે બીજ કોને કહેવાય તે તમે સમજ્યા. હવે એની ઉકેલ શોધવાની 2 રીતો છે. તો 2 રીતોમાંથી પહેલી રીત છે ગુણધર્મની રીત. તે સમજવા માટે ડાબા બરાબર જબા લખ્યું છે. કેમ? સમીકરણમાં બરાબરનું ચિહ્ન તો હોય જ, તો બરાબરની આ બાજુને ડાબા કહેવાય અને આ બાજુને જબા કહેવાય. તો આપણે આ રીતમાં શું યાદ રાખવાનું છે કે ડાબી બાજુ તમે જે ક્રિયા કરો એ જ ક્રિયા જમણી બાજુ કરવાની. ધારો કે ડાબી બાજુ તમે 17 ઉમેરો તો જમણી બાજુ 17 ઉમેરવાના. ડાબી બાજુ ધારો કે 15 બાદ કરો તો જમણી બાજુ 15 બાદ કરવાના. કરવાનું શું આવશે? ઉમેરવાનું આવશે કે બાદ કરવાનું? દાખલા ઉપર ડિપેન્ડ છે. પણ ડાબી બાજુ અને જમણી બાજુની ક્રિયા સરખી કરવાની. ડાબી બાજુ ગુણાકાર કરો તો જમણી બાજુ ગુણાકાર કરવાના. પછી ક્રિયા સરખી કરો તો સંખ્યા પણ સરખી રાખવાની. ધારો કે ડાબી બાજુ 2 વડે ગુણો તો જમણી બાજુ 2 વડે ગુણવાનું. ડાબી બાજુ 5 વડે ભાગો તો જમણી બાજુ 5 વડે ભાગવાનું. હવે કેટલા વડે ગુણવાનું આવશે કે ભાગવાનું આવશે દાખલા ઉપર ડિપેન્ડ છે. આવું કેમ કરવું? બંને બાજુ સરખી ક્રિયા કેમ કરવાની? કેમ કે આ બરાબર એટલે સમતાનું ચિહ્ન છે. તરાજુ તમે જોયું જ છે. ત્રાજવું ધારો કે આ બાજુ 5 કિલો અને આ બાજુ 5 કિલો એટલે સમતોલન સ્થિતિમાં હોય. એટલે સમીકરણ પહેલેથી સમતોલન સ્થિતિમાં હોય છે અને સમીકરણ હંમેશા સમતોલન સ્થિતિમાં રહેવું જોઈએ, એટલે સમતાની સ્થિતિમાં રહેવું જોઈએ. તો એટલા માટે સમીકરણમાં ડાબી બાજુ જેટલું ઉમેરો એટલું જ જમણી બાજુ ઉમેરવાનું, અને ડાબી બાજુ જે ક્રિયા કરો એ જ જમણી બાજુ ક્રિયા કરવાની, અને એટલી જ સંખ્યા વડે. તો ગુણધર્મ રીતને આ વ્યવસ્થિત સમજાવવા માટે આના પછી હું તમને ઉદાહરણથી સમજાવું છું. પહેલાં તો આ પહેલી રીત જોઈ, બીજી રીત જોઈ લો. બીજી રીતનું નામ છે સાઈડ બદલવાની રીત.
સાઈડ બદલવાની રીતમાં પણ બરાબરનું ચિહ્નની ડાબી બાજુ અને જમણી બાજુ એટલે સમીકરણ હોય એટલે ત્યાં બરાબરનું ચિહ્ન તો હોય જ, બરાબર. તો હવે આના કરતાંમાં જુદું શું થશે? તો ડાબી બાજુ પ્લસ તો જમણી બાજુ માઇનસ. આ શું છે? તો જ્યારે કોઈ સંખ્યાને આમાં શું સાઈડ બદલવાની છે, ડાબી બાજુની સંખ્યાને જમણી બાજુ લઈ જવાની છે અથવા જમણી બાજુની સંખ્યાને ડાબી બાજુ લઈ જવાની છે. તો તમે જે સંખ્યાને સાઈડ બદલાવો એ સંખ્યા ડાબી બાજુ પ્લસથી જોડાયેલી હોય તો જમણી બાજુ એ માઇનસથી જોડાશે, અને જો જમણી બાજુની સંખ્યાને ડાબી બાજુ લાવો તો જમણી બાજુ જે સંખ્યા માઇનસથી જોડાયેલી હશે અને ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસથી જોડાશે. તો એ રીતે માઇનસ હોય તો પ્લસ થાય, ગુણ્યા હોય તો ભાગ્યા થાય. એટલે ડાબી બાજુ કોઈ સંખ્યા 2, ધારો કે 2x છે તો 2x એટલે 2 ગુણ્યા x કહેવાય. તો 2ને સાઈડ બદલાઈએ તો ત્યાં જમણી બાજુ ભાગાકારમાં જશે, ભાગ્યા 2 જશે. એ આપણે ઉદાહરણથી સમજીશું આના પછી, બરાબર. પહેલાં આ બંનેને કમ્પેરિઝનમાં જોઈ લો. ડાબી બાજુ ભાગાકાર તો જમણી બાજુ ગુણાકાર. તો આમાં કેવું છે, અહીંયા ડાબી બાજુ ભાગાકાર તો જમણી બાજુ ભાગાકાર, પણ અહીંયા ડાબી બાજુ ભાગાકાર તો જમણી બાજુ ગુણાકાર. એટલે ભાગાકારમાં રહેલી સંખ્યાને તમે સાઈડ બદલાઈને જમણી બાજુ લઈ જશો તો ભાગાકારમાં રહેલી સંખ્યા ગુણાકારમાં જશે. તો આ બંને રીતને ઉદાહરણથી સમજવા માટે હવે તમે આગળ જુઓ. વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ એટલે કે બીજ શોધવાની જે 2 રીતો છે, ગુણધર્મ રીત અને સાઈડ બદલવાની રીત, એને સમજવા માટે બંનેની સરખામણી કરવા માટે કે તમને કઈ રીત સહેલી પડશે, આમ જોવા જઈએ તો સાઈડ બદલવાની રીત જ આગળ વધારે ઉપયોગમાં લેવાતી હોય છે. એટલે તમારે આ યાદ રાખ, બંને સમજી લો, આ વધારે પ્રેક્ટિસમાં લેવાની છે સાઈડ બદલવાની રીત, બરાબર. એટલે એને સમજવા માટે આપણે આ બંને બાજુ સરખું જ ઉદાહરણ લીધું છે. 5x + 7 = 22, 5x + 7 = 22, બરાબર. તો આપણે પહેલાં ગુણધર્મ રીત જોઈશું. તો ગુણધર્મ રીતમાં આપણે શું સમજ્યા હતા હમણાં કે ડાબી બાજુ જેટલું ઉમેરો એટલું જ જમણી બાજુ ઉમેરવાનું, ડાબી બાજુ જેટલું બાદ કરો એટલું જ જમણી બાજુ બાદ કરવું, જે ગુણો એટલું જ ગુણવાનું, જેટલા વડે ભાગો એટલા વડે ભાગો. શું કરવાનું? શું તો પહેલાં તો આપણે એ જોવાનું કે તમારે ઉકેલ એટલે કે બીજ શોધવાનું છે, એટલે એક્સની કિંમત શોધવાની છે. તો આ રહ્યો એક્સ. પહેલાં આ રીત સમજી લો, પછી આપણે આ બાજુ સમજાવીશું. તો આ એક્સ છે. તો આ જે એક્સ છે એની જોડે આ 5 છે અને 7 છે, એ અહીંથી દૂર થવા જોઈએ તો જ એક્સ એકલો થશે અને એક્સની કિંમત મળશે. તો આ 5 અને 7ને દૂર કરવા માટે પહેલાં 7ને દૂર કરવું પડે. કેમ? એક્સની જોડે જે સંખ્યા નજીકમાં હોય, નજીકમાં ક્રિયાથી જોડેલી હોય, એ પછી દૂર કરવાની. એનાથી દૂર સંખ્યા જે હોય એને પહેલાં દૂર કરવાની. એટલે +7ને દૂર કરવા માટે બંને બાજુ 7 બાદ કરીશું. તો જોઈ લો, 5x + 7 હતા તો આ બાજુ 7 બાદ કર્યા, તો આ બાજુ બી 7 બાદ કર્યા. એટલે થયું ગુણધર્મ રીતમાં આ બાજુ બાદ કરો તો આ બાજુ બાદ કરવાનું, જેટલા બાદ કરો એટલા જ બાદ કરવાના. એટલે સમતા જળવાઈ. એના લીધે શું થશે? અચ્છા, હવે આપણે કમ્પેરિઝનમાં જોઈ લઈએ સર. તો આ રીત બી જોડે જોડે જોઈશું. તો આ બાજુ 5x + 7 = 22 છે. રીતનું નામ છે સાઈડ બદલવાની રીત. સાઈડ બદલવાની રીતમાં કેવું છે, બંને બાજુ ઉમેરવાનું કે બંને બાજુ સરખું બાદ કરવાનું એવું નથી કરવાનું. એક સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ લાવવાની છે. હવે ડાબી બાજુ જે 5x + 7 હતા એમાં આપણે એક્સની કિંમત શોધવાની છે. એટલે 5 અને 7ને વારાફરતી તમારે જમણી બાજુ લઈ જવાના, તો જ એક્સ એકલો થશે. તો પહેલાં કોને લઈ જવાનું, 5ને કે 7ને? આપણી ઈચ્છા થાય પ્રમાણે નહીં. એક્સની જોડે કોણ છે? પહેલાં 5 અને પછી 7 છે. તો કહેવાનો મતલબ જે એની જોડે હોય એ છેલ્લે જાય, એટલે 7ને પહેલાં મોકલવાનું. તો 7 એ 5xની સાથે કઈ ક્રિયાથી જોડાયેલ છે? સરવાળાથી. તો એ પેલી બાજુ જમણી બાજુ બાદબાકીમાં જશે. એટલે +7 એ જમણી બાજુ -7 થયું. એટલે પ્લસ હતું એ માઇનસ થયું. એના લીધે હવે ચલો પહેલાં આપણે કમ્પેરિઝનમાં જોવાનું છે. ડાબી બાજુ શું જવાબ મતલબ સ્ટેપ થશે? 5x = 15 થશે. +7 - 7 ગયું, 22 માંથી 7 જાય તો 15. આ બાજુ પણ 5x = 15 થશે. એટલે બંને બાજુના સ્ટેપમાં મૂલ્ય સરખું આવે છે, રીત જુદી કરીએ છીએ. હવે આપણે અહીંયા 5x માં 5 દૂર કરવાના છે, તો 5 વડે ભાગવું પડશે, કેમ કે ગુણાકારમાં ને દૂર કરવા માટે ભાગવું પડે. તો આ બાજુ 5 વડે ભાગીશું તો આ બાજુ બી 5 વડે ભાગવું પડશે. તો ડાબી બાજુ શું થશે? જોજો, 5x / 5 = 15/5. તો 5 × 5 ઉડી જશે. એટલા માટે એટલે જેટલું ડાબી બાજુ કર્યું એટલું જ જમણી બાજુ કર્યું. ડાબી બાજુ 7 બાદ કર્યા, જમણી બાજુ 7 બાદ કર્યા.
ડાબી બાજુ 5 વડે ભાગ્યું તો જમણી બાજુ 5 વડે ભાગ્યું. એટલે ગુણધર્મ રીતમાં બંને બાજુ સરખું કરવાનું. પણ સાઈડ બદલવાની રીતમાં સાઈડ બદલવાની છે. સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવાની છે. તો 7 લઈ ગયા, હવે 5 લઈ જવાનું છે. તો 5 અને x વચ્ચે શું છે? ગુણાકાર. 5 અને x વચ્ચે કોઈ કંઈ ના હોય એટલે ગુણાકાર કહેવાય. તો આપણે 5ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જવાનું આવશે. એટલે 15/5 થશે. એટલે x બરાબર 15/5 થયું. જો બંનેમાં લખાણ જુદું દેખાય છે પણ મૂલ્ય બંને બાજુ સરખું આવશે. ડાબી બાજુ શું આવ્યું? x બરાબર 3. કેમ? 5 ઉડી ગયા એટલે x અને 15/5 બરાબર 3. અને જમણી બાજુ બી x બરાબર 3. કેમ? આ x તો એકલું પડી જ ગયો અને 15/5 ને 3. રકમ સરખી હતી એટલે ઉકેલ સરખો મળ્યો. શું જુદું કર્યું? રીત. બરાબર. તો આ ગુણધર્મ રીત કહેવાય, આ સાઈડ બદલવાની રીત કહેવાય. તમારે દાખલા ગણવામાં આ રીતનો વધારે ઉપયોગ કરવાનો છે. તમે આ રીતનો ઉપયોગ કરીને બી દાખલો ગણી શકો છો, પરંતુ આ રીતનો ઉપયોગ વ્યવહારમાં વધારે વપરાતો હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ એટલે કે બીજ શોધવાના કેટલાક ઉદાહરણો તમને હું સમજાવું છું. એમાં પહેલું ઉદાહરણ છે 2x - 3 = 7. હવે આનો ઉકેલ શોધવાની આપણે સાઈડ બદલવાની રીત અપનાવીશું. બરાબર. તો એમાં શું થશે? પહેલું સ્ટેપ 2x = 7 + 3. કેમ? બાદબાકીમાં હતું એ સરવાળામાં ગયું. પહેલાં 3ને કેમ લઈ ગયા એ મેં તમને આગળ સમજાવ્યું. એક્સની જોડે 2 છે એ નજીકમાં છે, એની સાથે ગુણાકારમાં. એટલે એને જે એક્સની જોડે નજીકમાં હોય પહેલી ક્રિયા સાથે જોડેલું એને સૌથી છેલ્લે લઈ જવાનું. એટલે -3 ને પેલી બાજુ લઈ ગયા એટલે +3 થયું. બરાબર. એના લીધે શું થશે? 2x = 7 + 3 એટલે 10. હવે 2ને લઈ જવાનું. તો 2 અને x વચ્ચે ગુણાકાર છે. તો ગુણાકારમાં રહેલી સંખ્યા ક્યાં જશે? ભાગાકારમાં. 10/2. એટલે શું જવાબ આવશે? x = 5. તો આ થયો આ પહેલા ઉદાહરણમાં 2x - 3 = 7 નો ઉકેલ. બરોબર. સમીકરણનો ઉકેલ શોધવાનું બીજું ઉદાહરણ 2y + 9 = 4. તો આ દાખલો પહેલા દાખલા કરતાં જુદો છે, ખાલી ચલ બદલાય છે. ત્યાં x હતો, અહીંયા y છે. બરાબર. એ સિવાય તો કંઈ ખાસ જુદું નથી, સંખ્યા જુદી છે. તો સંખ્યા જુદી હોવાથી કે ચલ જુદો હોવાથી દાખલાની રીત બદલાઈ જતી નથી. આપણે યાદ રાખવાનું કે સાઈડ બદલવા માટે કોને પહેલાં જમણી બાજુ લઈ જઈશું? તો +9 ને. કેમ? કેમ કે yની સાથે પહેલાં 2 ગુણાયેલા છે ને પછી 9 ઉમેરેલા છે. તો જે ચલની સાથે જેની પહેલાં ક્રિયા થઈ હોય અને સૌથી છેલ્લે સાઈડ બદલવાની. એટલે 9ને સાઈડ બદલાઈશું એટલે શું થશે? 2y = 4 - 9. 4 - 9 થયા એને 9 - 4 નહીં લખવાના. કેમ? 4 ત્યાંના ત્યાં જ છે, જમણી બાજુના જમણી બાજુ. જેને સાઈડ નથી બદલતા એ સંખ્યામાં કંઈ જ ના થાય, એના ચિહ્નમાં પણ કંઈ ના થાય. +9 હતા એ -9 થયા. એના લીધે શું જવાબ આવશે? 2y = -5. -5 કેમ? અસમાન ચિહ્ન બાદબાકી, મોટા અંકનું ચિહ્ન. બરાબર. હવે 2ને સાઈડ બદલાઈશું તો 2 અને y વચ્ચે ગુણાકાર છે. તો ગુણાકારમાં રહેલી સંખ્યા ક્યાં જશે? ભાગાકારમાં. -5/2. એક રીતે જવાબ તો આવી ગયો છે. બરાબર. ઉકેલ મળી ગયો છે. પરંતુ આમાં છેદ ઉડાડીને આપણે જવાબ મેળવવો તો દશાંશમાં મળશે અને મિશ્રમાં ફેરવો તો મિશ્રમાં પણ મળશે. આપણે દશાંશમાં ફેરવો તો આ એનો ઉકેલ છે. તો આ રીતે બીજા દાખલાનો જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ શોધવાનું જે ત્રીજું ઉદાહરણ છે એ પહેલાં 2 ઉદાહરણ કરતાં એ રીતે જુદું છે કે આમાં સમીકરણમાં અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. જ્યારે સમીકરણમાં અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો આ દાખલો 2 રીતે કરી શકાય. સાઈડ બદલવાની રીતમાં પણ 2 રીતે. તો એક તો અપૂર્ણાંક સંખ્યાઓને અપૂર્ણાંકમાં રાખીને કરીશ અને એના પછી બીજી રીત શીખવાડીશ. એમાં અપૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણાંક કરી દઈશ. કેવી રીતે કરીશ એ પછી સમજાવું છું. પહેલાં આપણે આમની આમ સંખ્યા રાખીને કરીશું. તો પહેલું સ્ટેપ કરવા માટે પહેલાં જુઓ, એક્સની સાથે આ 3 ભાગાકારમાં છે અને પછી 5/2 ઉમેરેલું છે. એટલે એક્સની સાથે 3ની ક્રિયા પહેલાં કરેલી છે એટલે એને 3ને સૌથી છેલ્લે આ બાજુ લઈ જવાનું. પહેલાં 5/2 આ બાજુ લઈ જવાનું. એટલે શું થશે? x/3 = -3/2 ત્યાંનું ત્યાં અને આ +5/2 છે જમણી બાજુ ગયું એટલે -5/2 થયું. હવે જમણી બાજુ જે આ સંખ્યા છે 2 એમાં બંનેના સમાન ચિહ્ન છે એટલે સરવાળો થશે ને. છેદ સરખા હોવા જોઈએ તો છેદ સરખા છે, ના હોત તો કરવા પડત. તો શું થશે? એના પછીનું સ્ટેપ x/3 = -8/2. કેમનું થયું? છેદ 2 હતા એમના એમ અને અંશમાં સમાન ચિહ્ન એટલે 5 ને 3 8 અને મોટા અંકનું ચિહ્ન માઇનસ એટલે -8.
એટલે શું જવાબ આવશે? મતલબ કે એના પછીના સ્ટેપમાં x તૃતીયાંશ બરાબર -4. હવે -4 કેમ થયા? 8/2 કરો એટલે 4 અને માઇનસ ચિહ્ન છે એમનું એમ. હવે 3ને સાઈડ બદલાવીશું તો 3x સાથે ભાગાકારમાં છે. આ છેદમાં હોય એટલે ભાગાકારમાં કહેવાય. તો ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે શું થશે? x બરાબર -4 ગુણ્યા 3. એટલે શું જવાબ આવશે? x બરાબર -12. જવાબ એટલે ઉકેલ મળ્યો. તો આ પહેલી રીત થઈ, સેટ બદલવાની રીતમાં પહેલી રીત. હવે આ દાખલો હું સેટ બદલવાની રીતમાં બીજી રીતે કરીશ. શું કરીશ? એમાં અપૂર્ણાંક સમીકરણને પૂર્ણાંક બનાવીશ. હવે આના પછી સમજાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું ઉદાહરણ જે આપણે હમણાં આગળ જોયું એનું એ જ છે, પણ આમાં હું શું કરીશ? અપૂર્ણાંક સમીકરણને હું પૂર્ણાંક બનાવી દઈશ. હવે અમુક વિદ્યાર્થીને કેવું છે કે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કદી ભૂલ નથી થતી. તો તેવા વિદ્યાર્થી અપૂર્ણાંક સમીકરણને અપૂર્ણાંકમાં રાખીને કરી શકે. પરંતુ જે વિદ્યાર્થીને અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીમાં તકલીફ પડતી હોય, હવે જો આમ તો ના આવડે તો એ આ ચેપ્ટર માટે તો તકલીફવાળું છે જ. એટલે તમને અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તો આવડવા જ જોઈશે. પણ આને થોડો સહેલો બનાવી શકાય. તો સહેલો બનાવવા માટે શું કરીશું? પહેલાં તો પહેલાં x/3 છે, 5/2 છે અને -3/2 છે. એટલે છેદમાં જે સંખ્યાઓ છે એનું લસા શોધીશું. તો 3, 2 અને 2નો લસા કેટલો મળશે? 6. તો જે લસા મળે એ લસા વડે બધા જ પદો જે છે 1, 2 અને 3 પદ છે એ બધા જ પદોને કૌંસમાં લખીને કૌંસની બહાર એને બહાર ગુણાકાર સ્વરૂપે લખીશું. એટલે શું થશે? સ્ટેપ જુઓ. જો x તૃતીયાંશ કૌંસની અંદર, 5 દૂતીયાંશ કૌંસની અંદર અને -3 દૂતીયાંશ કૌંસની અંદર, એ સિવાયનું બરાબરનું ચિહ્ન, પ્લસનું ચિહ્ન ત્યાંનું ત્યાં, અને જે લસા આવ્યો 6 એ બધા જ કૌંસની ડાબી બાજુ એ લખવાનું. એક રીતે જોવા જઈએ તો આપણે એના વડે દરેક પદને ગુણ્યું કહેવાય. અહીંયા કશું કોઈ ચિહ્ન નથી એટલે ગુણાકાર, પણ ગુણી નહીં નાખવાનું, બહાર લખવાનું. કરીશું શું હવે એના પછી? આ 3 વડે 6ને ભાગીશું એટલે અહીંયા 2 આવશે. આ 2 વડે 6ને ભાગીશું એટલે 3 આવશે. અને 2 વડે આ 6ને ભાગીશું એટલે 3 આવશે. અને પછી એના વડે આને ગુણી દઈશું. એટલે શું થશે સ્ટેપ? તો જો આ 6ને 3 વડે ભાગ્યું એટલે 2 આવ્યા તો 2x થયું. આ 6ને 2 વડે ભાગ્યું એટલે 3 આવ્યા, 3 ગુણ્યા 5. અને આ 6ને 2 વડે ભાગ્યું એટલે 3 બહાર આવ્યા, 3 ગુણ્યા -3. એટલે એના પછીના સ્ટેપમાં 2x + 15 બરાબર -9 થશે. આ આખા લાઈનમાં જે બી કર્યું એ શું કર્યું? આપણે અપૂર્ણાંકમાં જે સમીકરણ હતું એને પૂર્ણાંક કરી દીધું. જો હવે અપૂર્ણાંક સંખ્યા રહેશે જ નહીં. તો આ હવે સમીકરણનો ઉકેલ આપણે સાઈડ બદલવાની રીતે કરીશું. તો જુઓ, આ રેડ કલરથી કેમ બતાડ્યું છે મેં 15ને? કેમ કે એને પહેલાં જમણી બાજુ લઈ જઈશું. કેમ? એક્સને એકલું પાડવું હોય તો એક્સની સાથે 2 છે તો એ પહેલી ક્રિયા વડે જોડેલ છે એક્સ સાથે, અને પછી 15 ઉમેરેલું છે એટલે 2ને સૌથી છેલ્લે લઈ જવાનું. એટલે પહેલાં 15ને જમણી બાજુ લઈ જઈશું એટલે આવશે 2x બરાબર -9 -15. -9 એમના એમ, 2x એમના એમ, ખાલી +15નું -15 કરવાનું થયું સેટ બદલની રીત પ્રમાણે. એના લીધે શું થશે? 2x બરાબર -24. કેમ? સમાન ચિહ્ન સરવાળો, મોટા અંકનું ચિહ્ન. હવે 2ને સાઈડ બદલાઈશું તો 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે x બરાબર -24/2. એટલે શું જવાબ આવશે? x બરાબર -12. ઉકેલ. તો આપણે આગળ પેલી રીત કરાવી હતી એમાં પણ x બરાબર -12 મળ્યો, તો આમાં પણ -12 મળ્યો. સમાન કેમ મળે? રકમ સરખી તો જવાબ સરખો જ મળે. થોડી રીત જુદી કરી. રીતમાં શું જુદું કર્યું? આગળ અપૂર્ણાંકનું અપૂર્ણાંક રાખીને કર્યું, આમાં અપૂર્ણાંકને પૂર્ણાંકમાં બનાવી દીધું. બરાબર? તો તમે બેમાંથી ગમે તે રીત પસંદ કરી શકો છો. તો આ રીતે આનો ઉકેલ આપણે શોધ્યો. વિદ્યાર્થી મિત્રો, સમીકરણનો ઉકેલ શોધવાનું ચોથું છેલ્લું ઉદાહરણ. 15/4 ઓછા 7x બરાબર 9. હવે આ સમીકરણમાં પણ એટલે કે ચોથા ઉદાહરણમાં પણ અહીંયા 15/4 અપૂર્ણાંક છે. ત્રીજા ઉદાહરણમાં 3 અપૂર્ણાંક હતો, આમાં એક જ જગ્યાએ છે. તો આ દાખલો પણ હું 2 રીતે ગણીશ. એક તો અપૂર્ણાંકનું અપૂર્ણાંક રાખીને ગણીશ, અને આ દાખલો બીજી રીતે અપૂર્ણાંકને પૂર્ણાંક કેવી રીતે કરાય એ રીતે સમજાવીશ. તો પહેલા સ્ટેપમાં શું થશે? -7x બરાબર 9 -15/4. કેમનું થયું? તો જુઓ, આ x છે એની જોડે -7 પહેલાં ગુણાયેલા છે એટલે એક્સની સાથેની જ ક્રિયા જેની પહેલાં થયેલી હોય એને છેલ્લે લઈ જવાનું આવે. એટલે 15/4 પહેલાં આ બાજુ લઈ જવાનું, જમણી બાજુ.
15/4 આગળ કંઈ નથી એટલે પ્લસ છે, તો પ્લસ 15/4 કહેવાય. માઇનસ આના માટે નથી, આ માઇનસ 7x માટે છે. તો 15/4 આગળ પ્લસ છે તો આ બાજુ આવશે માઇનસ થશે. 9 ત્યાંનું ત્યાં, -7x ડાબી બાજુનું ડાબી બાજુ ત્યાંનું ત્યાં, એટલે એમનું એમ. હવે જમણી બાજુ 9 ઓછા 15/4 15/4 છે, 9 કંઈ નથી એટલે 1 છે. તો ત્યાં તમારે શું કરવું પડશે? બંનેના છેદ સરખા કરવા પડશે. તો 15/4 એમનું એમ, 9/4 કરવા માટે અહીંયા 4 વડે ગુણ્યું, અહીંયા 4 વડે ગુણ્યું એટલે અંશમાં 36 થયા, છેદમાં 4 એટલે છેદ સરખા થઈ ગયા. એટલે એના લીધે શું થશે? જમણી બાજુ 21/4, ડાબી બાજુ તો એમનું એમ. જમણી બાજુ 21/4 કેવી રીતે થયું? છેદ સરખા 4 એમના એમ, 36 ઓછા 15 એટલે 21. હવે તમારે આ -7 ને સાઈડ બદલાઈશું તો એક્સની જોડે એનો ગુણાકાર છે, એટલે -7 એ ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો શું થશે? એક્સ ડાબી બાજુ ધન કેમ થઈ ગયું? તો ઋણ હતું, તો 7ની આગળ ઋણ એ એની જોડે ગયું, અને એક્સની સાથે ગુણાકારમાં હતું એટલે ભાગાકારમાં ગયું, એટલે અહીંથી અહીંયા ગયું, એટલે અંશમાંથી છેદમાં ગયું. હવે જે જમણી બાજુની જે આ સંખ્યાઓ છે એમાં છેદ ઉડે તો ઉડાડવાનો. તો એના માટે આપણે શું કરીશું? એક્સ બરાબર જે 21 છે એને 3 × 7 કરીને 7 હવે ઉડી જશે. અને આ જે માઇનસ ચિહ્ન છે એ આગળ લઈ ગયા, કેમ કે આ ત્રણેય સંખ્યાઓમાં એક જ વખત માઇનસ છે, એક વખત માઇનસ હોય તો માઇનસ રહ્યા. 7 ઉડી જશે એટલે ફાઇનલ જવાબ આવશે એક્સ બરાબર -3/4. ઉકેલ મળી ગયો. તો આ એક રીત કરી. શું કર્યું આ રીતમાં? સાઈડ બદલવાની રીત જ કરી, પણ સમીકરણમાં જે સંખ્યા અપૂર્ણાંક હતી એને અપૂર્ણાંક જ રાખી. તો આ રીતે આ દાખલો ગણ્યો. ઉદાહરણ 4માં આપણે બીજી રીત કરીશું. 15/4 ઓછા 7x બરાબર જે 9 છે એમાં અહીંયા છેદમાં 4 છે, આના છેદમાં 7xના છેદમાં કંઈ નથી એટલે ત્યાં 1 લખીશું, 9ના છેદમાં કંઈ નહીં છે ત્યાં 1 લખીશું, એટલે આ રીતનું થશે. હવે બધાના છેદનો લસા 4 આવશે, 4 1 અને 1નો લસા 4 આવશે. લસા વડે બધા જ પદોને ગુણીશું એટલે 15/4 -7x/1 9/1 એ બધાને કૌંસમાં લખીશું, માઇનસ બહાર લખીશું, બરાબર ત્યાંનું ત્યાં, અને બધા જ કૌંસની બહાર 4 વડે આપણે એને ગુણીશું. પણ પહેલાં છેદ ઉડાડવાનો, 4 ઉડી જશે, અહીંયા નથી ઉડતા છેદ, તો શું જવાબ આવશે? મતલબ એના પછીનું સ્ટેપ, 4 ઉડી ગયા એટલે 15, 7 ચોકો 28x, 9 ચોકો 36. એટલે સમીકરણમાં જે અહીંયા એક સંખ્યા પૂર્ણાંક હતી તો આખું સમીકરણ પૂર્ણાંક થઈ ગયું. બરાબર. હજુ એક નવી વસ્તુ કરીશ જે આગળના 4-3 ઉદાહરણમાં મેં તમને નથી બતાડ્યું. તો શું નવું કરીશ કે 28xની આગળ ઋણ છે, હવે એને ધન કરવું છે મારે. ઋણનું ઋણ રાખીને બી કરી શકાય, પણ મારે ધન કરવું છે તો એકલા આને ધન ના કરાય, બધાની ઉપર અસર થાય. અને આ સમતા છે, તો સમતાનો નિયમ શું છે? ડાબી બાજુ જે કરો એ જમણી બાજુ કરવું પડે. તો ડાબી બાજુ વિરોધી લઈશું તો જમણી બાજુ વિરોધી લેવું પડે. તો 36નું વિરોધી -36 થશે, અને ડાબી બાજુ 15નું વિરોધી -15 અને -28xનું વિરોધી ધન 28x. જો 36 ધન હતા એ ઋણ થઈ ગયા, એટલે બધાનું વિરોધી લીધું. તો એના લીધે અહીંયા ઋણ હતું 28xની આગળ એ ધન થઈ ગયું. એ ઋણનું ઋણ રાખીને બી કરી શકે, આપણે મેં ધન કર્યું એટલે થોડું નવું બતાડ્યું કે x વાળું પદ ધન કરી નાખ્યું. હવે જે રેડ કલરથી બતાવ્યું છે -15 એને જમણી બાજુ પહેલાં મોકલવાનું, કેમ કે એક્સની સાથે 28 પહેલાં ગુણાયેલું છે, એટલે જેને એક્સની સાથે જેની ક્રિયા પહેલાં થઈ હોય એને સૌથી છેલ્લે મોકલવાનું. એટલે -15ને જમણી બાજુ મોકલીશું એટલે ધન 15 થશે, બાકી -36 એમના એમ, 28x એમના એમ. એટલે એના પછીનો સ્ટેપ થશે 28x બરાબર -21. અસમાન ચિહ્ન બાદબાકી અને મોટા અંકનું ચિહ્ન એટલે ઋણ 21. હવે 28xમાં x અને 28 વચ્ચે ગુણાકાર છે, કોઈ ચિહ્ન ના આવે એટલે ગુણાકારવાળું ભાગાકારમાં આવશે, એટલે -21ના છેદમાં 28 આવશે. 21 અને 28 નો સામાન્ય હવે 7 છે, એટલે 7 વડે ભાગ્યો તો અંશમાં 3 અને 7 વડે છેદમાં ભાગ્યો તો 4, એટલે શું જવાબ આવશે? -3/4 જવાબ આવશે, એટલે ઉકેલ આવશે આ સમીકરણનો. તો ચોથું ઉદાહરણ આપણે આગળ સમજાવ્યું ત્યારે આ જ જવાબ હતો. તો જવાબ સેમ આવ્યો, રીતમાં થોડુંક ફરક કર્યું આપણે. રીતનું નામ તો સાઈડ બદલવાની રીત જ, પણ એમાં આપણે અપૂર્ણાંક સમીકરણને પૂર્ણાંક બનાવ્યું અને x વાળું પદ ઋણ હતું એને ધન કર્યું. બરાબર. તો રીત ગમે તે કરો પણ એ સાચી થવી જોઈએ, તો જવાબ સાચો આવશે.
હવે આ જે બધા 4 ઉદાહરણો મેં તમને સમજાયા એમાં જે રીત હતી એ બધું તમે 7મા ધોરણમાં ભણીને આવેલા જ છો સાદા સમીકરણમાં. એટલે તમારા માટે આ 4 દાખલાઓ મેં જે ગણાયા એક પ્રકારનું રિવિઝન થયું. બરાબર.